લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તિબેટીયન આધ્યાત્મિક ગુરુ 14માં દલાઈ લામાને અપાયેલા નોબેલ શાંતિ પુરસ્કાર દિવસની ઉજવણી અંતર્ગત કલોલ ખાતે કાર્યરત તિબેટીયન માર્કેટ એસોસિએશન દ્વારા વિવિધ માનવતાવાદી કાર્યક્રમો યોજાયા. સામાન્ય રીતે તેમના સ્વેટર બજાર માટે જાણીતા તિબેટીયન સમુદાયે સમાજ પ્રત્યેની સેવા ભાવનાને પ્રાથમિક આપી અનેક જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પહોંચી હતી. કલોલના માવતરધામ ખાતે શિયાળાની શરૂઆત સાથે વયોવૃદ્ધોને ગરમીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં તિબેટીયન માર્કેટ એસોસિએશનના સભ્યો દ્વારા જેકેટ્સ, કાર્ડિગન્સ તથા અન્ય ગરમ વસ્ત્રોનું વિતરણ કરી વલણયુક્ત મદદ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન તિબેટીયન સમુદાયના આગેવાનોએ જણાવ્યું કે ભારત અમારી શરણ સ્થળી છે. અહીંયા રહેલા લોકો પ્રત્યે સેવા આપવી આપણી નૈતિક ફરજ છે. સેવા કાર્યનો વિસ્તાર કરતા એસોસિએશન દ્વારા મંથન સ્કૂલ હાજીપુર ખાતે 250 જેટલા બાળકોને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. સ્કૂલના શિક્ષક મંડળે તિબેટીયન સમાજની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની પ્રશંસા કરી. આ સેવા કાર્યોમાં દલાઈ લામાના કરુણા અને વિશ્વ શાંતિના સંદેશનું પ્રતિબિંબ ગણાય છે. નોબેલ શાંતિ પુરસ્કાર દિવસની ઉજવણીને માત્ર વિવિધ ન રાખી તેમાં સમાજ સેવાના રૂપાંતરિત રીતે તિબેટીયન સમુદાયને માનવતાની અનોખી મિસાલ મૂકી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.